આ તરફ સુરતના ઝવેરાત ઉદ્યોગ માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર આવ્યા, જેમાં કુરિયર દ્વારા કરવામાં આવતી નિકાસ પરની 10 લાખ રૂપિયાની મર્યાદામાં મહત્વના સુધાર કરવામાં આવ્યા। કેન્દ્ર સરકારના આ નવા નિર્ણયથી હવે ઈ-કોમર્સ ક્ષેત્રે સંકળાયેલા વેપારીઓ માટે રિટર્ન પ્રક્રિયા અત્યંત સરળ બનશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સુરતના હીરા અને ઝવેરાતની નિકાસમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી મનીષ। બિલકુલ વાત કરીએ તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કુરિયર નિકાસ પર 10 લાખની મર્યાદા જે હતી તે હટાવવામાં આવી છે, કારણ કે જે ઈ કોમર્સની જે 10 લાખની મર્યાદા હતી તેના કારણે જે હીરા જવેરાતના જે લોકો હતા તે વિદેશ માત્ર 10 લાખથી વધુથી જ્વેલરી છે તે મોકલી નહીં શકતા હતા। આ છે તે બજેટની અંદર પણ માંગ કરવામાં આવી હતી, ત્યારે હવે અમલ કરવામાં આવી રહ્યો છે કે હવે હીરા ઉદ્યોગની જે નિકાસ પર જે 10 લાખની મર્યાદા હતી તે હટાવવામાં આવી છે, જેનાથી સુરતના ઝવેરાત ઉદ્યોગ છે તેને મોટી રાહત મળી છે। સાથે જ કરીએ તો સુરત શહેરમાં 550થી વધુ જ્વેલરી યુનિટ છે જે કાર્યરત છે, જે દ્વારા છે કહેવાય કે 10 લાખની મર્યાદા દૂર કરતા તમામ જે લોકોને છે મોટી રાહત મળી છે। સાથે જ જે કહેવાય કે ઝવેરાત માટે જે જોખમી આધારિત સિસ્ટમ બનાવવાની માંગ છે તે પણ હાલ યથાવત છે। નવા સુધારા જે કરવામાં આવ્યા છે જેનાથી ઈ કોમર્સ અને રિટર્ન પ્રક્રિયા જે છે તે વધુ સરળ બનશે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।